નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લામાં તસ્કરો બન્યા બેફામ. અંકલેશ્વરમાં પશુપતિનાથ મહાદેવ મંદિરને નિશાન બનાવી 5 કિલો ચાંદીની ચોરી કરી. ભરૂચની શ્રવણ ચોકડી નજીકની એક સોસાયટીને નિશાન બનાવવા પહોંચેલો તસ્કર ઝડપાયો. લોકોએ ઝડપી પાડી મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો. અંકલેશ્વરના એચડીએફસી બેંકના એટીએમ ને તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ. સીસીટીવીનો અભાવ હોવાના અહેવાલ. ભરૂચ નગરપાલિકા દ્વારા 2 દિવસ પાણી પુરવઠા ઉપર કાપ. 7 અને 8 ફેબ્રુઆરીએ નહીં મળે પાણી. ભરૂચ નગરપાલિકા દ્વારા 7મી અને 8મી ફેબ્રુઆરીએ પાણી પુરવઠા ઉપર કાપ મૂકતી અખબારી યાદી જાહેર કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા પાણી સપ્લાય કરાતી 2 ટાંકીની સાફ સફાઈ કરવામાં આવનાર છે, જેમાં ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના મક્તમપુર ગ્રામ પંચાયત હદ અને મકદુમ પાર્ક નજીકની પાણીની ટાંકી, અંડરગ્રાઉન્ડ સમ્પ અને ટાંકીની સાફ સફાઈ કરવાને લઈ વિસ્તારમાં 7મી ફેબ્રુઆરીના રોજ પાણી પુરવઠો બંધ રાખવામાં આવનાર છે, જેની લોકોએ નોંધ લઈ પાણીનો સંગ્રહ કરવા માટે પાલિકાએ અપીલ કરી છે. 8મી ફેબ્રુઆરીના રોજ ટાવર નજીક અંડરગ્રાઉન્ડ સમ્પ અને પાણીની ટાંકીની સાફ સફાઈ કરવાની હોય, જેના કારણે આ ટાંકી ઉપરથી અપાતા વિવિધ વિસ્તારોના લોકોને એક દિવસ પાણી પુરવઠો મળી શકે તેમ નથી તેવી જાહેરાત ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. ટાંકીની સાફ સફાઈ અને સંપૂર્ણ કામ પૂર્ણ થયા બાદ 9મી ફેબ્રુઆરીથી પાણી પુરવઠો રાબેતા મુજબ મળનાર હોવાની માહિતી મળી છે. ભરૂચ નગરપાલિકાના વોટર વિભાગ દ્વારા પણ લોકોને પાણીની કરકસર કરી વાપરવાનો અનુરોધ કરાયો છે. અંકલેશ્વરમાં એચડીએફસી બેંકના એટીએમને તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. ભરૂચ જિલ્લામાં ચોરીના અનેક બનાવો સામે આવતા હોય છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ચોરો દ્વારા એટીએમ મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે. બસ ડેપોની સામે આવેલા એચડીએફસી બેંકના એટીએમ મશીનને તોડવાનો પ્રયાસ કરાયો હતો. પથ્થર અને સળિયા વડે એટીએમ મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો છે. ઘટનાની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી છે. અંકલેશ્વર શહેર વિસ્તારમાં એટીએમ તોડવાની ઘટનાથી ચોરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી સમગ્ર અંકલેશ્વર પંથકમાં ચોરીના બનાવો વધી ગયા છે. એટીએમ મશીનના સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. હાલ તો સમગ્ર પ્રકરણમાં પોલીસે પણ તપાસ શરૂ કરી છે. ભયમુક્ત પરીક્ષા વિષય ઉપર તક્ષશિલા વિદ્યાલયમાં સેમિનારનું આયોજન કરાયું હતું. અંકલેશ્વર સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો ડર દૂર કરવા માટે ભયમુક્ત પરીક્ષા વિષય ઉપર તક્ષશિલા વિદ્યાલયમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિદ્યાદીપ સંકુલના આસિસ્ટન્ટ પ્રોફેસર કૃણાલ શાહ દ્વારા વિદ્યાર્થીઓને અવારનવાર બોર્ડ પરીક્ષામાં ઉચ્ચ પરિણામ લાવવા સાથે પરીક્ષાનો ડર વિદ્યાર્થીઓને સતાવી રહ્યો હોય તો તે દૂર કરવા માટે ભયમુક્ત પરીક્ષા વિષય ઉપર મનનીય વક્તવ્ય આપી દરેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે આપણું મગજ એ આપણું માલિક નથી, આપણે આ મગજના માલિક છીએ. આપણે જે હુકમ આપીશું તે જ પ્રમાણે તેની પાસે કામ કરાવવા માટે આપણને તેને કહેવું પડશે. આવી અવનવી વાતો ઉદાહરણો સાથે સમજાવી બાળકોને પ્રોત્સાહિત કરતા. આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવા શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક, શાળાના આચાર્ય ઘનશ્યામ પટેલ તેમજ શાળાના શિક્ષક મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના પશુપતિનાથ મહાદેવ મંદિરના તસ્કરોએ નિશાન બનાવ્યા છે. 2 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. 5 કિલો ચાંદીની ચોરી કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. અંકલેશ્વર શહેર તથા જીઆઈડીસી વિસ્તારમાં ચોરીના વધી રહેલા બનાવો પર પોલીસ અંકુશ મેળવે તે જરૂરી છે. રાત્રે પેટ્રોલિંગ વધારવાની પણ માંગ ઉઠી છે. જીઆઈડીસી પોલીસ નજીક જ પ્રખ્યાત પશુપતિ મંદિરના તાળા તોડી તેમાંથી 5.5 કિલો ચાંદીની ઉઠાંતરી કરી હોવાની ઘટના સામે આવી છે. પશુપતિનાથ મહાદેવ મંદિરના સીસીટીવી મુજબ તસ્કરો રાત્રિના 2:58 મંદિરના ગર્ભગૃહ પાસે નજરે પડ્યા હતા. તેમણે ગર્ભગૃહનો દરવાજો તોડી શિવલિંગ પર મૂકવામાં આવેલા 5 કિલોગ્રામના ચાંદીના નાગદેવતા, 500 ગ્રામની ગણપતિજીની મૂર્તિ અને ચાંદીનું આસન મળી 5.5 કિલોગ્રામ ચાંદીની ચોરી કરી 3:30 વાગ્યે ફરાર થઈ ગયા હતા. ટ્રસ્ટી માંગીલાલ રાવળે ચોરી
અંગે 5,58,000ની ચોરીની ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે તસ્કરોએ મંદિરમાં શિવલિંગ ઉપર નીચેનું કવર પણ તસ્કરોએ તોડી નાખ્યું હતું અને જે મંદિર બહાર નાખી દીધું હતું તેને પણ લેવામાં આવ્યું છે. પરંતુ તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવામાં આવે તેવી જરૂરી છે. જોકે હવે તસ્કરો એટલી હદે બેફામ બન્યા છે કે હવે દેવી દેવતાઓના મંદિરોમાં પણ ચોરી કરતા ગભરાતા નથી. ભરૂચના લિંક રોડ પરની સોસાયટીમાં ચોરીના ઈરાદે ઘૂસેલા ગઠિયાને સ્થાનિકોએ ઝડપી પાડી મેથી પાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો. ભરૂચના લિંક રોડ ઉપર આવેલા ગણેશ ટાઉનશીપ સોસાયટીમાં રાત્રિના 2 વાગ્યાના અરસામાં એક અજાણ્યો તસ્કર બંધ મકાનની નિશાન બનાવવાની પેરવીમાં હતો અને તે દરમિયાન શ્વાન ભસવા લાગતા સોસાયટીના એક પરિવારને શંકા જતા તેઓ બહાર નીકળ્યા હતા. જેમાં એક અજાણ્યો વ્યક્તિ સોસાયટીમાં મકાનોમાં ચોરીના ઈરાદે ફાંફા મારી રહ્યો હતો. તેવું સામે આવતા જ સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા અને અજાણ્યો તસ્કર ચોરીને અંજામ આપે તે પહેલાં જ સોસાયટીના એક પરિવારમાંથી પિતા પુત્રએ તેનો પીછો કરી સોસાયટીમાંથી ઝડપી પાડ્યો હતો અને સોસાયટીમાંથી ચોરી કરવા આવેલો અજાણ્યો ગઠિયો લોકોથી બચવા માટે ભાગી રહ્યો હતો. પરંતુ આખરે તે ઝડપાઈ જતા તેને સોસાયટીના લોકોએ જબરો મેથી પાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી અને પોલીસે તેની અટકાયત કરતાં જ તેને અત્યાર સુધીમાં કેટલી ચોરીને અંજામ આપ્યો છે તે પ્રયાસો શરૂ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં અજાણ્યો તસ્કર સફેદ શર્ટ અને પેન્ટ પહેરેલ છે, પરંતુ જ્યારે ઝડપાયો ત્યારે તેના કપડાં અલગ હતા. તપાસ દરમિયાન તેણે કપડાં બદલી નાખ્યા હોય અને લોકોથી બચવા માટે કપડાં ઉપર અન્ય કપડાં પહેરતો હોય, જેનાથી વહેલું ઝડપાઈ ન જવાય. પરંતુ અજાણ્યા તસ્કરોનો ભાંડો સોસાયટીના રહીશોએ ફોડી નાખ્યો છે. ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સ્પોર્ટ સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભોલાવ ભરૂચ ખાતે સ્પોર્ટ સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા મસાલ સળગાવી ત્યારબાદ સ્પોર્ટ્સ ઇન્ચાર્જ એઝાઝ સર દ્વારા ગ્રીન સિગ્નલ આપી કરવામાં આવી હતી. સ્પોર્ટ સેલિબ્રેશનમાં વિવિધ રમતો જેવી કે ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ, ખોખો, બેડમિન્ટન, દોરડા ખેંચ વગેરે જેવી આઉટડોર અને ચેસ, કેરમ, રંગોળી જેવી ઇન્ડોર સ્પર્ધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર હસુમતી રાજ તથા ડોક્ટર નિધિ ચૌહાણ તથા કોલેજના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જોડાયા હતા. આજ રોજ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં 4 દિવસનું ગ્રાન્ડ સ્પોર્ટ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનનું નિમિત્ત એટલું જ છે કે સ્પોર્ટ જેને આપણે મહત્વ નથી આપતા એ સ્પોર્ટ જીવનના ઘણા લેસન આપણને શીખવી જાય છે. સ્પોર્ટ એક તો આપણને સ્પોર્ટમેનશીપ, ડેડિકેશન, હાર્ડવર્ક એવા ઘણા લાઈફ લેસન શીખવે છે. એટલે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં 4 દિવસનું સ્પોર્ટ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ક્રિકેટ, ખોખો, કબડ્ડી જેવી આઉટડોર ગેમ અને કેરમ, ચેસ જેવી ઇન્ડોર ગેમનું પણ આયોજન રાખવામાં આવ્યું છે, જેમાં કોલેજના ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભરૂચના ઇરફાન મલેકે માસ્ટર કેટેગરીમાં બીજો ક્રમ હાંસલ કર્યો છે. ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશન દ્વારા વિષ્ણુ ક્લાસીસ 2024નું આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. વિષ્ણુ ક્લાસીસ 2024નું આયોજન 4 ફેબ્રુઆરીના મધ્યવંતી સંકુલ ખંડેરાવ માર્કેટ પાસે વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. આ બોડી બિલ્ડિંગમાં મોટી સંખ્યામાં ગુજરાતભરના બોડી બિલ્ડિંગર્સોએ ભાગ લીધો હતો, જેમાં મેન્સ બોડી બિલ્ડિંગ સિનિયર, મેન્સ ફિઝિકલ સિનિયર તથા મેન્સ ક્લાસીસ બોડી બિલ્ડિંગ સિનિયર તથા મેન્સ બોડી બિલ્ડિંગ જુનિયર અને મેન્સ ફિઝિકલ જુનિયર, મેન્સ બોડી બિલ્ડિંગ અલગ અલગ રીતે સક્ષમ તેમજ મેન્સ બોડી બિલ્ડિંગ માસ્ટર કેટેગરીનું આયોજન કરવામાં હતું. વિષ્ણુ ક્લાસીસ 2024નું આયોજન ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશન ચિરાગ પટેલ જનરલ સેક્રેટરી દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે વડોદરા ખાતે યોજાયેલ બોડી બિલ્ડિંગની માસ્ટર કેટેગરીમાં ભરૂચના રેમ્બો જીમના ઇરફાન મલેકે પણ ભાગ લીધો હતો, જે સ્પર્ધામાં અંતમાં તેઓએ બીજા નંબર ઉપર વિજેતા જાહેર કરવામાં આવ્યા. આ યોજાયેલી બોડી બિલ્ડિંગમાં બીજા ક્રમ હાંસલ કરતા તેઓએ એક ટ્રોફી, મેડલ, સર્ટિફિકેટ તેમજ જીમ બેગ અને પાવડરના ડબ્બા સાથે પ્રોત્સાહિત ઇનામ એનાયત કરવામાં આવ્યું. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના ટ્રેનરો તેમજ જીમ ઓર્ગેનાઇઝરો પણ હર્ષની લાગણી જોવા મળી છે.
અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં તસ્કરો બન્યા બેફામ. અંકલેશ્વરમાં પશુપતિનાથ મહાદેવ મંદિરને નિશાન બનાવી 5 કિલો ચાંદીની ચોરી કરી. ભરૂચની શ્રવણ ચોકડી નજીકની એક સોસાયટીને નિશાન બનાવવા પહોંચેલો તસ્કર ઝડપાયો. લોકોએ ઝડપી પાડી મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો. અંકલેશ્વરના HDFC બેંકના ATM ને તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ. CCTV નો અભાવ હોવાના અહેવાલ. ભરૂચ નગરપાલિકા દ્વારા 2 દિવસ પાણી પુરવઠા ઉપર કાપ. 7 અને 8 ફેબ્રુઆરીએ નહીં મળે પાણી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. I don't even know if you can.